દારૂની હેરાફેરી રોકવા ગયેલી પોલીસ પર જ હુમલો કરવામાં આવ્યો। બુટલેગરે છરી કાઢીને પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો અને તેમને ઈજા પહોંચાડી હતી અને પછી ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ આખરે પોલીસના જાળમાંથી બચી શક્યો નહીં। પોલીસે તેને ઝડપી પાડ્યો છે અને આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। જેતપુરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવાગઢ નજીક સર્વિસ રોડ પર પોલીસને બાતમી મળી હતી કે એક સ્વિફ્ટ કારમાં દેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે। બાતમીના આધારે પોલીસે કારને રોકી તપાસ શરૂ કરી હતી અને આ દરમિયાન કારમાં સવાર બુટલેગરે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તે પછી તેની પાસે રહેલી છરી વડે તેને પોલીસ કોન્સ્ટેબલ નિલેશ મકવાણા પર પણ હુમલો કર્યો હતો। હુમલામાં કોન્સ્ટેબલના હાથમાં ઈજા પણ પહોંચી હતી અને આ બાદ કોન્સ્ટેબલને સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બુટલેગરે જ્યારે પોલીસ તેને પકડવા ગઈ ત્યારે બુટલેગરે ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેનો પીછો કરી તેને ઝડપી પાડ્યો છે। કારમાંથી દેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે અને ઘટનાની જાણ થતાં જ એલસીપી સહિત અન્ય પોલીસ કાફલાઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ઈજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલ નિલેશ મકવાણાને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને તેમની આજે મુલાકાત લેવા માટે રાજકોટ રેન્જના આઈજી નિલિપ્ત રાય અને ડીએસપી વિજયસિંહ ગુર્જર હોસ્પિટલ પહોંચ્યા હતા અને તે દરમિયાન તેમને તેમની તબિયતની માહિતી લીધી હતી। અહીં સાંભળીએ તેમના દ્વારા શું માહિતી આપવામાં આવી। પર હુમલો કર્યો થયો છે, કોને હુમલો કર્યો છે અને આ વ્યક્તિ કોણ છે હુમલો કરનાર, અને ઉદ્યોગનગર પોલીસ છે તે કઈ રીતની ત્યાં બાતમી મળી હતી અને તપાસમાં ગઈ હતી। ગઈ રાત્રિમાં લગભગ 10 વાગ્યાની આજુબાજુ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સમાં હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણા છે, એને બાતમી મળી કે જૂનાગઢ બાજુથી એક સ્વિફ્ટ ગાડી એમાં દેશી દારૂ લઈને એક બુટલેગર ત્યાંથી આવે છે। આ બાતમી ઉપર પંચો સાથે ઇનિશિયલ પંચનામો કરીને ત્યાં સર્વેલન્સમાં ડી સ્ટાફના માણસો ઊભા હતા। થોડી વાર પછી 11:30ની આજુબાજુ આ ગાડી જૂનાગઢ બાજુથી આવી અને રોડ ઉપર બંને સાઈડમાં પોલીસ દ્વારા બ્લોક કરવામાં આવ્યો। આ બ્લોકથી છટકારો કરવાનો આ પ્રયાસ કર્યો। હાઈવે ઉપર રોંગ સાઈડ પણ આ બુટલેગરે ગાડી ચલાવી, પછી એક જગ્યાએ ગાડી ઊભી કરીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો। આમાં નિલેશ મકવાણા અને બીજા જો સાથમાં પોલીસના માણસો હતા એ એની પાછળ દોડ્યા, ત્યારે એને પકડ્યો તો આ જો આરોપી છે આ છરીથી આ નિલેશ મકવાણા ઉપર હુમલો કર્યો, જેમાં આના હાથ ઉપર ઈજા આવી છે। પછી આને કાબૂમાં કરવામાં આવ્યો, છુટકારીને પછી ભાગ્યો તો બેરીગેટ અને ડિવાઈડરથી અથડી ગયો। એના પગમાં 3 જગ્યા ફ્રેક્ચર થયો છે। એની સારવાર અહીંયા પહેલાં સિવિલ હોસ્પિટલમાં પછી એક પ્રાઇવેટ હોસ્પિટલમાં આરોપીની કરાવવામાં આવી છે। એમાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સાથે અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ જો આરોપી છે દિલીપભાઈ શેખવા, એની ઉપર ટોટલ 8 ગુના દર્જ છે। બીજી જો આરોપી છે આમાં જો આ મુદ્દામાલ મંગાવનાર છે રેખાબેન ઉર્ફે ઢક્કુ, ડોટર ઓફ લલિતભાઈ વેગડા। આ એના ઉપર ટોટલ 41 ગુના જેતપુર અને અલગ અલગ જગ્યા રજિસ્ટર્ડ છે। હાલ બંને આરોપીઓ ને ડિટેન કરવામાં આવ્યા છે, પૂછપરછ ચાલુ છે। પછી આગળની પંચનામાની અને બીજી પૂછપરછ કરીને ઇન્વેસ્ટિગેશનની કામગીરી કરવામાં આવશે। સાહેબ, આરોપી દ્વારા છે ને વડે પોલીસ કર્મચારી ઉપર હુમલો કરવામાં આવ્યો? જ્યારે પકડતા હતા ત્યારે પકડવા ગયો તો બચવા માટે એના પાસે છરી હતી, તો છરી ખિસ્સામાંથી કાઢીને અને જો નિલેશ છે એના ઉપર અટેક કરવામાં। પોલીસ કર્મચારીને કેવા પ્રકારની ઈજા પહોંચી છે? અને હાથમાં અને પગમાં ઈજા છે। હાથમાં આ છરીનો જે ઘા છે આ છે અને પગમાં બ્લન્ટ ઈજા છે। અહીં તમે અધિકારીને સાંભળ્યા। હવે હાલ તો પોલીસે આરોપીની અટકાયત કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। દારૂની હેરાફેરી રોકવા દરમિયાન પોલીસ પર થયેલા હુમલાની આ ઘટનાએ કાયદા અને વ્યવસ્થાને લઈને ફરી અનેક સવાલો ઊભા કર્યા છે કે બુટલેગરો એવા તો કેવા બેફામ ફરી રહ્યા છે કે તેઓ ખુલ્લેઆમ પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરી દે। આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જેતપુરથી સંતોષ સોલંકીનો અહેવાલ। નમસ્કાર।